પતિદેવ કાંઈ કામ માટે નીકળ્યા હશે, આજુબાજુમાં નજર પડી તો પત્નીની હાલત જોઈ. હવે શું સગવડ રહેલી હોય આ પરિસ્થિતિમાં? કાંઈ જ ન હોય ને. એ હાથે કરીને બધું લીધું છે ને, આપણને એમ લાગે બધું હાથે કરીને લીધું છે, પણ હાથે કરીને નથી લીધું. એ બિચારીના કરમ બોલાવે છે, અને કરમ બોલાવે છે એના કારણે એની આવી હાલત થઈ છે. અડીઠ આકર્ષણ હોય છે કર્મનું, આપણે કાંઈ જાણી શકતા નથી. આ બધી ચીજો અગોચર અને એવી ગૂઢ રહેલી છે કે જલ્દી સુધી આપણને સમજ ન પડે. શાસ્ત્રોમાં લખેલું હોય એ થોડું ઘણું હોય, બાકી કાંઈ સમજ નથી પડતી કર્મ વિષયમાં. એટલો ગૂઢ રહેલો છે રહસ્ય, એટલી જબરદસ્ત એમાં બધી આંટી ઘૂંટીઓ રહેલી છે કે જલ્દી ખબર ન પડે. આપણે ઉપર છાલી રીતે થોડી કર્મની વાતો કરીએ, બાકી ઊંડાણથી આપણને પણ એટલી સમજ નથી. અને અડીઠ જે ચીજ રહેલી હોય, આપણે જેને જોઈ જ ન શકતા હોઈએ, એની રજૂઆત આપણે કઈ રીતે કરી શકીએ? એટલે ઘણું આપણા જીવન માટે પણ બધું આપણને ખુદને ખબર નથી. અત્યારે શું બનાવ બનવાના છે આપણા જીવનમાં આપણને કેટલી ખબર છે? હા, બિલકુલ ખબર નથી. રહસ્યમય બધી ચીજો રહેલી છે. તો પતિદેવ જુએ છે પત્નીની હાલત, બાળકને ઉપાડે છે, ઝૂંપડીએ લાવે છે, ઉછેર ચાલુ છે. હવે આવી ઝૂંપડીમાં ને આ પરિસ્થિતિમાં શું સંભાળ રહે, શું ખાવાનું મળે? એ વળી પાછી થોડા દિવસમાં કામે ચડે છે. એ જ કપડાં ધોવાના, એ જ વાસણ માંજવાના, બીજાના ઘરના વાસીદા વાળવાના. આવી દશા એ બિચારીની છે. 1 વર્ષ નીકળ્યો, બીજો વર્ષ નીકળ્યો, ત્રીજો વર્ષ નીકળ્યો, પાછી એ ગર્ભવતી થઈ અને ફરીને પતિદેવને કહે છે કે આ વખતે તો મારે પિયરે જવું જ છે અને તમે પણ સાથે ચાલો. તો પતિદેવે કીધું ઠીક છે, ચાલો આપણે બંને ચાલીએ આ બચ્ચાને લઈને. એટલે 3 જણા રવાના થયા. એક જંગલમાંથી પસાર થતા હતા અને ત્યાં જ ડિલિવરી થઈ ગઈ, જંગલમાં જ. આ બીજી વખત આ જ હાલત થઈ એની, પણ પતિદેવ સાથે હતા. એટલે પતિદેવે કીધું કે આપણે 2-5 દિવસ અહીંયા રહીએ, પછી આગળ જઈએ. અને અહીંયા રહેવા માટે થોડીક આપણે નાનકડી ઝૂંપડી બાંધી લઈએ, સલામતી રહે આપણી. એટલે ઝૂંપડી બાંધવા માટે ઘાસ ફૂસ ભેગું કરે છે પેલો ભાઈ પતિદેવ. ઘાસ ફૂસ ભેગું કરતાં એક કાળો સર્પ હતો, મોટો, ઝેરથી ભરેલો. ઘાસ ફૂસ લેતા પતિદેવને સર્પે દંશ માર્યો. ઝેરી સર્પ હતો, જોરથી દંશ માર્યો, ત્યાં જ પડ્યો. થોડી વારમાં એ મરી ગયો. પતિદેવ ગુજરી ગયા. પત્ની પડી છે જંગલમાં, એક બચ્ચો સાથે છે, એક બચ્ચાને જન્મ આપ્યો છે. કેવી હાલત હશે? હા, અશુભ કર્મનો ઉદય માણસને કેવી પછડાટો ખવડાવે છે, એ આ પ્રસંગ રહેલો છે. હજી પણ તમે સાંભળો એની કરુણ કહાની. એ બહેન 2 બચ્ચાને લઈને પિયર તરફ રવાના થાય છે. કમજોરી છે શરીરમાં, 2 બચ્ચાની સંભાળ રાખવી. રસ્તામાં કોણ પૂછા કરે? અને આ સંસારમાં તો ઘણી વખત આપણે દુઃખી હોઈએ ને તો સગાવાલા પણ આપણી નજીકમાં ના આવે. કસપાણી હોય આપણી પાસે તો બધા કહે કે આવો અચો વ્યો, પણ આપણી પાસે જો કસપાણી કાંઈ પણ ન હોય
હા, ફક્કડ ગિરધારી હોઈએ તો ઘણી વખત આ સંસારમાં નજીકના વ્યક્તિઓ પણ આપણને બોલાવતા નથી. આ સંસાર તો આવો જ પહેલાં હતો, આજે છે, પછી પણ આવું જ રહેવાનું છે. એમાં કાંઈ ફેરફાર નહીં થાય. બગડશે વધારે, સુધરવાની કોઈ શક્યતા જ નથી. આપણને સ્વીકારે છૂટકો છે. એટલે શાસ્ત્રકારો, જ્ઞાની પુરુષો એમ કહે છે કે સંસારમાં તમે રહો ખરા, પણ નિર્લેપ ભાવ કેળવો. તમને પાત્ર મળ્યો છે તો પાત્ર ભજવો, અનાસક્ત રહીને તમે ભજવો. ઘણા વિચારકો એમ કહે છે પાણીમાં નાવ હોય તો વાંધો નહીં, પાણીમાં નાવ હોય તો વાંધો નહીં, પણ નાવમાં પાણી નાવવું જોઈએ. નાવમાં પાણી આવે તો શું થાય? ડૂબી જાય. આવી જ વાત રહેલી છે સંસારની. સંસારમાં આપણે હોઈએ તો વાંધો નથી, કારણ કે આ સંસારમાંથી મુક્તિ તાત્કાલિક તો આપણને મળવાની નથી જ. બધા આપણે જેલમાં પૂરાયેલા છીએ. જુઓ ભાઈ જગબંધનની જેલ, એને તોડવી મુશ્કેલ. જુઓ ભાઈ જગબંધનની જેલ. આપણે બધા આમ જોવા જઈએ તો કેડીઓ છીએ. હો, કેડીઓ છીએ આપણે. ઘણા બધા ગુના કર્યા છીએ આપણે, નથી કર્યા કંકુભાઈ? ઘણા બધા આપણે ગુના કર્યા છે, અને ઘણા ગુના કર્યા હોવાને કારણે આપણે બધા અત્યારે જેલમાં રહેલા છીએ. લક્ષ્મીકાંતભાઈ, જેલમાં જ છીએ. કોક જેલર રહેલો છે, આપણને ચલાવી રહ્યો છે. બધાને આપણને સજા મળી છે. અને આપણે અત્યારે ધર્મ ધ્યાન એટલા માટે કરીએ છીએ કે આ જેલમાંથી છુટકારો થાય. તમે સ્થાનકવાસીનું ધર્મ ધ્યાન કરવું હોય તો સ્થાનકવાસીનું કરો, ડેરાવાસીનું કરવું હોય તો ડેરાવાસીનું કરો, દિગંબરનું કરવું હોય તો દિગંબરનું કરો, હિન્દુઓનું કરવું હોય તો હિન્દુઓનું કરો, મુસલમાનનું કરવું હોય તો મુસલમાનનું કરો. પણ બધાનો ઉદ્દેશ શું છે? હા, બધાનો ઉદ્દેશ શું છે? કે આપણે જેલમાં બેઠા છીએ, ઘણી બધી સજાઓ આપણને કડક કરવામાં આવી છે. ખાવા પીવાનું તો જેલમાં પણ મળે છે, નથી મળતું? હા, અને જેલમાં જે કેદીઓ હોય એ પણ કામ તો કરતા જ રહેતા હોય છે. અમે જોયું ઇન્દોરમાં ગયા વર્ષે અમારું સ્થાનક, અને સામે જ જેલ હતી, બરાબર સામે જ જેલ, અને જેલ રોડ કહેવાય. તો એ કેદીઓ ખેતરવાડીનું કામ કરતા હતા, બીજા કામ કરતા હતા. એટલે આપણે બધા આમ તો છીએ કેદીઓ જ. કેદીઓ એટલે ઓ નહીં કચ્છી ડસાઓ છો. આપણે બધા કેદીને બીજું શું કહેવાય? હે, એટલે આપણે બધા અત્યારે બંધનમાં છીએ. કઈ જેલ છે? આ ભવની જેલ રહેલી છે. એ ભવની જેલમાં આપણે બધા પૂરાયેલા છીએ. ધર્મ ધ્યાન આપણને કરવું જોઈએ, જરૂરી છે. સમજ પ્રમાણે કરવું જોઈએ, પણ ધર્મ ધ્યાન માટે ખેંચતાણ ક્યારે પણ કરવા જેવી નથી. એ સચો કહેતો ને હું ખોટો કહેતો, એ કહેનારા આપણે કોણ? શું સમજ છે આપણી પાસે? ક્યાં આપણી પાસે તાંકડા તોલી છે કોઈ વજન કાંટો આપણી પાસે કે નક્કી કરી શકીએ? તમને જે ધર્મ મળ્યો છે કરો, તમારાથી જેટલું થાય તેટલું. બીજાની ટીકા ટીપણ છોડી દો તમે. એમાં કરમ છૂટવાને બદલે કરમ બંધાય ખોટા. તો આ બહેન 2 બચ્ચાને લઈ પોતાના પિયર તરફ જઈ રહ્યા છે. શું વીત્યું હશે એના પર? શું વીતતું હશે એના પર? એને આશ્વાસન આપનાર કોણ? અત્યારે તો આપણે નસીબદાર છીએ કે 2-4 જણા તો કહેશે આપણને કે મણિભાઈ ગભરાવો નહીં, અમે બેઠા છીએ ને. એવું કહેનાર મળશે ને આપણને. તમારી બહેનપણીઓ પણ તમને કહે ને કાંઈક, તમે રડો બહેનપણીઓ સામે તો બહેનપણીઓ પણ કહે ને કે રડ નહીં, બધું સારું થશે. એટલે આપણને તો આશ્વાસન આપનારા છે.
પણ જુઓ બહેન, અત્યારે એના માટે નીચે છે ધરતી અને ઉપર છે આબ, વચ્ચે કોઈ પણ નથી આશ્વાસન દેનાર કે બહેન આ તો ચાલ્યા કરે સંસારમાં, કોઈ નથી આશ્વાસન દેનાર. અને આમ જોવા જઈએ તો આ સંસારમાં આપણને આશ્વાસન મળે છે ને એ ઠગારા આશ્વાસન છે. હા, આ બધું રૂટિનમાં રહેલું છે, બધું ચાલ્યા કરવાનું છે. ઠગારા આશ્વાસનથી આપણે જરાક રાજી થઈએ કે પહેલાં એ મને હિંમત આપી. આ બહેન બિચારા આગળ વધ્યા, ત્યાં નદી આવી. પાણી ઘણું હતું. એ બહેન વિચારે છે આ બે બચ્ચાને લઈ હું નદી પાર કરીશ તો મારાથી નદી પાર નહીં થાય, શું કરું? એક તાજો જન્મેલો બચ્ચો છે, એક 2-4 વર્ષનો બચ્ચો છે, શું કરું હવે? કોણ એને રસ્તો બતાવે? કોણ એને કહે કે આમ નહીં ને આમ કર? તો એ બિચારી બહેન પોતાની રીતે ડિસિઝન લે છે, પોતાની રીતે નક્કી કરે છે કે એક બચ્ચાને આ કિનારે રાખું, એક બચ્ચાને હું લઈ જાઉં. એ બચ્ચાને ત્યાં પહોંચાડ્યા પછી બીજા બચ્ચાને અહીંથી લઉં. એટલે પહેલાં એ બહેને તાજા જન્મેલા બચ્ચાને પહેલે પાર રાખવા માટે નક્કી કર્યું. નદીમાંથી પસાર થાય છે, પાણીમાંથી પસાર થાય છે. પસાર પણ થઈ ગઈ, સામે કિનારે પહોંચી, બચ્ચાને રાખ્યો ત્યાં રેતીમાં, અને ઉપર તૂટેલી ફૂટેલી પેલી હોય શું કહેવાય, હા, એની પાસે ગોદડીઓ કેવી, એ તૂટેલું ફૂટેલું કાંઈ હશે, ઉડાડ્યું. 5 ગજ સોખીયું નહીં, આગે કેળ્યું સરસ મજાની સાડીઓ મળે ત્યું. હા, ઘરેણા બરેણા કેવા સરસ મજાના તમને મળે છે. આ દુખિયારી બહેન બિચારી તાજા જન્મેલા છોકરાને ત્યાં મૂક્યો, પછી બીજા છોકરાને લેવા માટે રવાની થઈ. આવી એ કિનારે ત્યાંથી એ છોકરાને લીધો. થોડો ઠીક હતો, ચાલી શકે તેમ હતું. એ છોકરાને કહે છે મારી આંગળી જોરથી પકડજે, આપણે આ નદી પાર કરીશું. એટલે છોકરો બિચારો, દુઃખમાં માણસ છે ને જલ્દી તૈયાર થાય, સુખમાં માણસ જલ્દી તૈયાર ન થાય. ઘણા પૈસાદારોના છોકરા છે ને જલ્દી તૈયાર ન થાય, કારણ કે સુખમાં ઉછરતા હોય. એની કે ન અહીં તેડકો દ્યો, ન એની કે ઠંડી દ્યો, વેચાડા કરી અને સાવ વેચાણે કે કેળા ભનાઈ લ્યો કબૂતર જેડા. હા, પણ છોકરાઓને તો ઠંડી પણ આપવાની, એમને તડકાએ દેવાના, ભલે કાળા થઈ જાય તો જ મજબૂત થશે. એ આપણે ત્યાં નથી એવું. પણ ઘણા ઘરોમાં બિચારા સામાન્ય સ્થિતિના હોય અથવા તો સમજદાર રહેલા હોય, એ પોતાના છોકરાઓને નાનપણમાં ટ્રેનિંગ દે. તો આ બહેન આ નાના બચ્ચાને જે સૂચના આપવાની હતી એ સૂચના આપી કરી અને નદીમાં દાખલ થયા. થોડો ચાલે છે. માને કહે છે માં મને ડર લાગે છે. માં કહે હમણાં આપણે પહેલે કિનારે પહોંચી જઈશું. બરાબર અધવચ્ચે આવ્યા નદીમાં, ત્યાં એક બાજ પક્ષી આવ્યો. એ બાજ પક્ષી પહેલાં તાજા જન્મેલા છોકરાને માંસનો એક પિંડ સમજી કરી એ બાજ પક્ષી એને ઉપાડ્યો. જ્યારે બાજ પક્ષી ઉપાડી રહ્યો છે ત્યારે બેનની નજર ત્યાં ગઈ. માનવ જીવ છે ને, માનવ જીવ બધી બાજુ ફરતો હોય. આ બાળકની પણ સંભાળ રાખતી હતી. પહેલાં બાળક તરફ પણ ધ્યાન હતું. માં છે બહુ તરફ ધ્યાન રાખતી હોય. તો બચ્ચાને જ્યારે આ બાજ પક્ષી ઉપાડવાની કોશિશ કરે છે ત્યારે એ બહેને અવાજ કર્યો, થોડો આવો અવાજ કર્યો, પણ આ તો બાજ પક્ષી હતો. જ્યારે ઉપાડી રહ્યો છે ત્યારે બહેનથી રહેવાયું નહીં, અને એ બહેને એકદમ આમ હાથ ઉલાર્યા. જેવા બે હાથ ઉલાર્યા કે પેલો જે બચ્ચો હતો એ છૂટી ગયો. એ છૂટી ગયો અને પાણીમાં તણાઈ ગયો, અને પહેલાંને બાજ પક્ષી ઉપાડી ગયો. બે ગયા. હવે રહી એકલી. જોઈ લો આ કરમની કઠણાઈ. માણસે કોઈક જન્મમાં એવા બીજ વાવ્યા હોય, એના ફળ આ રીતે ભોગવવા પડતા હોય છે. એટલે આવા બીજ વાવતા પહેલાં માણસને 17 વિચાર કરવા જેવા છે
કે હું અત્યારે બધું રાજીપે કરીશ ખરો, પણ ભવિષ્ય શું છે, મારી જિંદગી આગળ કેવી છે? તો આ બહેન પતિ પણ ગયા અને બચ્ચાએ ગયા, એકલી થઈ ગઈ. એ બહેન પિયર તરફ રવાની થઈ. કોના માટે રડે? આવે પતિ માટે રડે, બચ્ચા માટે રડે, જીવન માટે રડે. અને ઘણી વખત અતિ દુઃખ હોય ત્યારે માણસના આંસુ સુકાઈ જાય. અતિ દુઃખ હોય કાં બહુ રડે, કાં સાવ રડવાનું બંધ થઈ જાય.